આ એ બેઠક છે જેને દેશને 2 વખત કાર્યકારી વડાપ્રધાન આપ્યા। આ એ બેઠક છે જ્યાં સરદાર પટેલના પુત્રી મણિબેન સાંસદ લડ્યા અને જીત્યા। નમસ્કાર, ટીવી9 વિશેષ રજૂઆત કોની સત્તામાં। હું જગદીશ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી આપનું સ્વાગત કરું છું। સાબરકાંઠાનો રાજકીય માહોલ જામ્યો છે। ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયા છે અને કોંગ્રેસમાંથી ખેડ બ્રહ્માના ધારાસભ્ય અને 2 વખત યુપીએ સરકારમાં પ્રધાન રહી ચૂકેલા એવા તુષારભાઈ ચૌધરીને મેદાને ઉતાર્યા છે। આમ તો 3 વખત એટલે કે 3 ટર્મથી ભાજપ અહીંયા લોકસભામાં સત્તામાં છે। ત્યારે આ વખતે ચૂંટણીમાં શું થવા જઈ રહ્યું છે, મતદારો શું કહી રહ્યા છે, સાબરકાંઠાનું ઓવરઓલ ગણિત શું છે એ જાણીશું અમારી વિશેષ રજૂઆત કોની સત્તા। સાબરકાંઠા લોકસભા બેઠકના મતદારો શું માંગી રહ્યા છે તેમના ઉમેદવારો પાસેથી એ જાણીશું અમારી વિશેષ રજૂઆત કોની સત્તામાં। સૌથી પહેલા શરૂઆત કરીએ કોની સત્તા? ભાજપની। શા માટે ભાજપની સત્તા? વિકાસ છે એટલે। વિકાસનો મુદ્દો આપ શું માનશો, આપ શું કહેવા માંગો છો? કોણ આવી શકે સરકારમાં? ભાજપ। જે આપ બોલો। ભાજપ। શા માટે લોકો ભાજપને વોટ શા માટે આપે? રામ મંદિર હા 370 હા વિકાસ સલામતી સુરક્ષા। સુરક્ષા। અચ્છા, સલામતી સુરક્ષાનો મુદ્દો અહીંયા કેટલો હાવી રહેશે તે પણ જાણીએ। લોકસભાના ભાજપના ઉમેદવાર એક મહિલા છે, બેન તમે શું કહેશો? હું એટલું જ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર હા આજે પણ સુરક્ષિત રીતે બહેનો ફરે છે। કોઈ પણ કામ કરો ક્યારે કોઈ ડરતું નથી। કોઈ પણ કામ કરવું હોય તો બધા આગળ થઈને કામ કરે છે। અને આજે મોદી સરકારે મંદિરો બનાવ્યા, પાવાગઢ છે, અયોધ્યા છે, ઘણા બધા વિકાસ કર્યા, સડકો બનાવી, લોકો માટે ગેસના બાટલા મફત આપ્યા, એવી અનેક સુવિધાઓ સારી સારી આપી છે અને હવે પણ આપવાના છે। એટલે અમે કમળને જ વોટ આપીશું અને કમળમાં જ છીએ। અચ્છા, મંદિરનો વિકાસ થયો છે, શું એનાથી દેશનો વિકાસ થશે ખરી? આપ શું કહેશો મોટા? એ રામ મંદિરનો કે રામ મંદિરના પહેલા તારા તો રાજીવ ગાંધીએ ખોલ્યા હતા। આજે આપણા 4 શંકરાચાર્યોએ ના પાડી હતી, હજી મંદિર પૂર્ણ થયું નથી તો બી પણ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરી। હજી 4 શંકરાચાર્યો એટલે આપણા દેશના ગુરુઓ કહેવાય। એ શંકરાચાર્યો 4 ના પાડતા હોય તો બી આ પ્રતિષ્ઠા ચૂંટણી લક્ષી માટે કરી હતી। ચૂંટણી લક્ષી છે, અચ્છા એટલા માટે કોંગ્રેસના લોકો નતા જોડાયા એવું આપનું કેવું છે? ના, કોંગ્રેસે મંદિર પૂર્ણ નથી થયું। મંદિર પૂર્ણ થશે એટલે કોંગ્રેસના તમામ નેતાઓ કે મંદિરનું તો કામ થઈ ગયું છે, આજુબાજુનું કામ બાકી છે। મંદિરનું કામ કોઈ જરૂરી નહીં ભાઈ। મંદિર એક આસ્થા છે, આસ્થા તો ઘર બેઠીને આસ્થાને આપણે ભગવાન જરૂરી નહોતું એવું કેવું નથી। મંદિરનું શું કામ છે? આધ્યાત્મિક વિકાસ અને ઔદ્યોગિક વિકાસ થવું જોઈએ, આ બંને થવું જોઈએ, ભારતની સંસ્કૃતિ છે। આધ્યાત્મિક વિકાસ એટલો જ જરૂરી છે જેટલો વિકાસ તમે ભૌતિક માટેનો વિકાસની જરૂરિયાત થતી હોય। ધારો કે તમે આ રામ મંદિર બન્યું છે તો એ રામ મંદિરનો પ્રશ્ન ગૂંચવાયેલો હતો છેલ્લા 70 વર્ષથી। એ એક કોર્ટ મેટર હતી અને એ ધીમે ધીમે એની સોલ્યુશન આવતું ગયું અને રામ મંદિર બનતું ગયું। પણ અહીંયા ના હોવો જોઈએ, એની સાથે વિકાસનો મુદ્દો હોવો જોઈએ અને સુરક્ષાનો હોવો જોઈએ। ખરેખર અન્યાય થયો છે તો એવું લાગે આંખે કદાચ પીડીઓ છે, કેમ કે પ્રગતિનો વિકાસ તો દેખાતો જ નથી। આજે આ કોલેજ થયેલી છે, બીજું બધું ઘણા બધા ડેવલપિંગ, આજે કેનાલ જેનો ફેઝ 2 ચાલુ થયો છે, આજે યુનિવર્સિટી ચાલુ થઈ રહી છે, આજે ઘણા બધા વિકાસના કાર્યો છે। જે આજે કોંગ્રેસ તો કેન્દ્રની જૂનામાં જૂની સત્તાવાળી મોટી પાર્ટી હતી તો એને શા માટે મહાઠગબંધન ભેગું કરવું પડ્યું? બધા ઠગોને ભેગા શા માટે કર્યા બધા? આના માટે ચહેરો કોણ છે? તમે બધાને ભેગા કર્યા, શું જરૂર પડી હતી? હા બોલો। એને ઉમેદવાર નહીં મળતો, અમારા પૂર્વ લઈ જવા પડે। ભારતીય જનતા આ માન્ય એમ કે આઝાદી ઉમેદવાર, એમના પિતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લામાંથી બન્યા હતા, તેમની માતા સાંસદ સભ્ય સાબરકાંઠા જિલ્લામાંથી બન્યા હતા। આ તો પૂર્વ કોંગ્રેસી લઈ ગયા, એમ જરૂર પડી? સાબરકાંઠામાં ઉમેદવારને લઈને પણ વિરોધ હતો, આખી ગુજરાતે જોયું નથી। આ સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિરોધ નથી। આ દેશના સ્વાભિમાનનું ઇલેક્શન છે। મર્દ વડાપ્રધાન જોઈએ, 56 ની છાતી વાળું, દુશ્મનોના જઈને મારીને આવે એવો મુખ્ય આપણે વડાપ્રધાન જોઈએ। મોંઘવારીનો મુદ્દો છે, અહીંયા મોંઘવારી નડે છે? મોંઘવારીનો મુદ્દો છે? કોઈ મોંઘવારી નથી। દરેકના ઘેર 2 ગાડી હોય છે અને માનનીય પ્રફુલભાઈ સાહેબે અહીંયા મેડિકલ કોલેજ લાયા। મેડિકલ કોલેજ ખુલ્લી સાબરકાંઠા રવલ્લીમાં અને એ મેડિકલ કોલેજમાં કોવિડમાં મને સેવા કરવાનો મોકો મળ્યો અંદર। ભાઈ ખેડૂતની વાત કરી લઈએ। એક મિનિટ ખેડૂતની વાત કરવી છે। 2022માં કીધું, એક મિનિટ ગેસમાં વધતા હતા ને ત્યારે બાટલા માથા કરીને ફરતા હતા। મોંઘવારી નડી। આજે તમે વિચાર કરો
કે 1200-1500 રૂપિયા અત્યારે બાટલાનો ભાવ, એમાં ગરીબોને તો મળતા જ નથી બિચારાને. બાટલાનો ભાવ વધ્યો છે. આપણે મહિલાને પૂછી લઈએ. બેન, બાટલાનો ભાવ વધ્યો, 400-500 માં મળતો તો અત્યારે 1100 પહોંચ્યો છે. 1100 ભલે પહોંચે, પણ લોકોને સુખાકારી, ભૌતિક સુખાકારી જોઈએ છે. કોઈને બેસી નથી રહેવું, કોઈને આયસ આરામ જોઈએ છે, તો પછી ટેક્સ તો માગે જ ને. ટેક્સ માગે તો ભાવ વધે અને પોતાના જ રૂપિયા બધું થશે. સરકાર પોતે પોતાના ઘરમાં નથી મૂકતી, લોકો માટે કામ કરે છે. સરકાર લોકોની સુવિધા માટે કામ કરે છે. લોકોની આવક બમણી કરવાની વાત હતો. સર, એઝ અ યંગસ્ટર કહેવા માંગુ છું, અનએમ્પ્લોયમેન્ટની બધી વાત થઈ છે. અહીંયા મેડિકલ કોલેજ બની, જૂની સિવિલ હતી, અહીંયા મેડિકલ કોલેજ બની. અત્યારે કોરોનાની લાશો પડી હોત, મેડિકલ કોલેજ ના બની તો 600 કરોડની મોદી સરકારે આપી. ત્યાં આટલું બધું એમ્પ્લોયમેન્ટ જનરેશન થયું. અત્યારે જીડીપી આટલું વધી રહ્યું છે, આર્ટિફિશિયલ એજન્સી એટલી વધી રહી છે, ટેકનોલોજી વધી રહી છે. 2047માં ઇન્ડિયા એક ગ્લોબલ લીડર બનીને ઉપર આવશે. સાબરકાંઠામાં મોદીની ગેરંટી ચાલશે કે રાહુલની ન્યાય યાત્રા? મોદીની ગેરંટી ચાલવાની છે. આજે 3 તલાક મુદ્દો એ હમણે કર્યો, 370 આથી વિકાસ ડેવલપિંગ. ચલો ગુજરાતી વાત કરીએ. 26 માંથી કેટલી બેઠકો? 26. હા, બોલો. સાબરકાંઠામાં ભાઈ ભાજપની જ જરૂર છે, કારણ કે ભાજપ છે તો સનાતન ધર્મ છે, અને ભાજપ છે તો સનાતન ધર્મ છે, અને સાબરકાંઠામાં 26 સીટો ખરી. સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લા 3 ટર્મથી ભાજપનો દબદબો છે, અને આ મહારથને તોડવા માટે થઈને કોંગ્રેસે જેમને જવાબદારી આપી છે તેવા હાલના વર્તમાન ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, કે જેઓ લોકસભા બેઠકના ઉમેદવાર બન્યા છે. તુષારભાઈ, સ્વાગત છે આપનું TV9 પર. તુષારભાઈ ચૌધરીની પસંદગી શા માટે? સ્વાભાવિક છે કે આ સીટ કોંગ્રેસ માટે સરળ સીટ નથી, અને અત્યારે હું આ લોકસભામાં વર્તમાન ધારાસભ્ય છું, એટલે ધારાસભ્ય તરીકે મારી એક વિધાનસભા મત વિસ્તાર પૂરતી મારી નામના છે, અને ભૂતકાળમાં હું 10 વર્ષ સંસદ સભ્ય રહી ચૂક્યો છું, 5 વર્ષ ભારત સરકારના મંત્રી તરીકે પણ મેં કામગીરી કરી જ છે. તો આ બધા સમીકરણોને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટીએ મારી આ વખતે પસંદગી કરી છે. તુષારભાઈને અહીંયા વિજેતા બને એ માટે તમારો શું એજન્ડા છે? આપની શું સ્ટ્રેટેજી છે કે ના, આ સીટ અમે કમસે કમ તો કાઢી જ લઈશું? ના, ગત વિધાનસભાના પરિણામોની આપણે વાત કરીએ તો ગત વિધાનસભામાં કોંગ્રેસને લગભગ 4,08,000 જેટલા મતો મળ્યા હતા, અને આમ આદમી પાર્ટીને લગભગ આ લોકસભામાં 1,96,000 જેટલા મતો મળ્યા હતા. એટલે આ બે મતોનો સરવાળો કરીએ તો 6 લાખ જેટલા મતો અત્યારે અમારું ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યા છે. તો અમારી બે થઈને અમને 6 લાખ મત મળ્યા છે, સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીને 6,35,000 મત મળ્યા છે. એટલે આમ જોવા જાવ તો વિધાનસભાની ચૂંટણી પ્રમાણે અંતર ફક્ત 35,000નું જ છે. સામે ભાજપના એક મહિલા ઉમેદવાર છે, એમને મેન્ડેટ આપ્યું છે. માનો છો પડકાર છે તુષારભાઈને? નહીં, મારી લડાઈ છે ઉમેદવાર સામે નથી, પણ ભારતીય જનતા પાર્ટી સામે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્ર સરકારની છેલ્લા 10 વર્ષની નિષ્ફળતાઓને ઉજાગર કરીને અમે લોકો સુધી પહોંચીશું, એ રીતે અમે અમારું પ્રચાર કાર્ય અત્યારે કરી રહ્યા છીએ. ઓકે, આપને ઉમેદવારી માટે ખૂબ ખૂબ શુભેચ્છા તુષારભાઈ. સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા મારી સાથે જોડાયેલા છે. શોભનાબેન, સ્વાગત છે TV9 પર. સૌથી પહેલો સવાલ